નવસારીમાં ઓપરેશન બાદ દર્દીનું મોત, દમણિયા હોસ્પિટલના ડોક્ટર, નર્સ અને હોસ્પિટલ મેનેજરની ધરપકડ. બેદરકારીનો આરોપ મૂકી ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ દમણિયા હોસ્પિટલમાં પગના ઓપરેશન પછી એક દર્દીના મૃત્યુ મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર વંકાલ હાઈસ્કૂલના આચાર્ય અર્જુન રાઠોડના પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્નીએ ડોક્ટરો અને હોસ્પિટલ સામે બેદરકારીના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે મેડિકલ સમિતિએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ ગણદેવી પોલીસ સ્ટેશનમાં ડોક્ટર ભરત નાયક, નર્સ નિરાલી નાયક અને હોસ્પિટલ મેનેજર હિમેશ ગાંધી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અજીજ ખત્રી, નવસારી. ત્યારબાદ તેમની ફોરેન્સિક થી પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કર્યા બાદ ફરિયાદી જે છે સોનલબેન કે જેમના જે મૃત્યુ થનાર જેમના પતિ અર્જુનભાઈ રાઠોડ જે હતા તેઓના લઈને આક્ષેપો કરેલા, જેને લઈને પોલીસ દ્વારા, નવસારી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક કમિટીની, જાંચ કમિટીની એક લેખિતમાં રિપોર્ટ કરવામાં આવેલો અને તે કમિટીનો રિપોર્ટ આવી જતા તેની અંદર સ્પષ્ટપણે જવાબદારી જે તે ડૉક્ટર, ત્યાં જે ફરજ બજાવેલા નર્સ અને જે ટ્રસ્ટીઓની તેમાં જવાબદારી ફિક્સ કરવામાં આવેલી, જેને લઈને આજરોજ સોનલબેન કનેરિયા એ વિગતવારની ફરિયાદ અત્રે ગણદેવી પોલીસ સ્ટેશનની અંદર આપેલ છે. એમણે જે લેખિતમાં જે આપ્યું છે તે મુજબ BNSની કલમ મુજબ ગુનો દાખલ કરેલો છે અને વિગતવારની તપાસ આગળ પોલીસ ઇન્સ્પેક્ટર ગણદેવીનાઓ તપાસ કરી રહ્યા છે. અને જે સોનલબેને લેખિતમાં જ વિગતવારની ફરિયાદ લેખિતમાં આપેલી છે અને સિવિલ હોસ્પિટલના જે કમિટી જે હતી, કમિટીએ પણ આની જવાબદારીને એવું લેખિતમાં પોલીસ તપાસના EDના કામમાં આપેલ છે. હાલ અત્યારે જે પ્રોસિજર છે એ મુજબ જે તે જવાબદાર જે ડૉક્ટર, જવાબદાર નર્સ અને જવાબદાર જે મેનેજમેન્ટના જે ટ્રસ્ટીઓ અને મેનેજર ઉપર હાલ આપી છે વિગતવારની. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે.